અરવલ્લીના ધનસુરાના કેસરપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉચાપાતના આક્ષેપ। એસએમસી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી રજૂઆત। શાળાના આચાર્યએ એસએમસીના ઉપાધ્યક્ષની નકલી સહી કરી નાણાકીય ઉચાપાત કર્યાના આક્ષેપ। છેલ્લા 10 વર્ષથી નાણાકીય ઉચાપાત ચાલતી હોવાના આક્ષેપ। ખોટા બિલો, ખોટા વાઉચર અને ખોટા કામો બતાવ્યા પણ શાળામાં કોઈ વિકાસનું કામ જ નથી થયું તેવી રજૂઆત કરવામાં આવી। ખાતાકીય તપાસ અને સ્પેશિયલ સમિતિની રચના કરી તપાસની માંગ કરાઈ છે। આચાર્યની બદલી કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી। સોલંકી નરેશસિંહ ભૂપતસિંહ, ગામ કેસરપુરા, પોસ્ટ અંબાસર, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। કઈ સમસ્યા લઈને તમે આવ્યા હતા? અમે જિલ્લા શિક્ષણ અધિકારીમાં સમસ્યા એ લઈને આવ્યા હતા કે અમારી શાળામાં છેલ્લા 10-12 વર્ષથી એસએમસીના જે સભ્યો બનાવ્યા એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય, કોઈ સાધનો વિકસાવવાના હોય, એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં, બરાબર। હવે એ જે આચાર્ય હતા એમને જે કર્યું હોય 8-10 વર્ષની અંદર, હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે। અમે એમની જગ્યાએ એમના વાઈફ આવ્યા, રીટાબેન। હવે 2-4 દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાએ લગાવડાયા 2-4 મહિના પહેલાં કે એમ કરતાં અમારું શિક્ષણ કદાચ સુધરે થોડું ઘણું અને થોડો ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા। તે બેનને રજૂઆતે કરી હતી કે અમને કેમેરાનો પાસવર્ડ આપી દો, પણ એ કે પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એમણે લેખિતમાં કહી દીધું। પછી 2-4 દિવસ પહેલાં અમે વિઝિટમાં જતા શાળાની, તો ત્યાં શાળામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું, છોકરોએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલમાં। અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા। પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આવ્યા અમે બેન, તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાય તે આજ સુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં, આચાર્ય સાહેબને મને એવું કીધું, બરાબર। અમે 3-4 જણા ત્યાં જેલા હતા। પછી બીજા સાહેબોને મળ્યા તો કેમેરા બતાવ્યા, જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત, એમને એ રીતના ચાલુ કરી દીધા। પછી ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહીને આવ્યા કે 15મી ઓગસ્ટ આવે તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જોઈએ, એસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માગશીને ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી। પછી એટલું બસ કહીને અમે સીધા ઘેર આવતા રહ્યા। પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ, પહેલાં જે જૂના આચાર્ય હતા અત્યારે બીઆરસીમાં હોય ધનસુરા, તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગામમાં જઈને શાળામાં જઈને ગામવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ, કે તમે ભણાવો કે નહીં ભણાવો, એવી તમારી કઈ સત્તા? એમ આમ ખોટી ધમકી આલે ને એ બધી વાતો કરે। અને લગભગ મહિના પહેલાં અમે વાસ્મોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગામમાં હતો, એ વખત આવ્યા હતા તો વાસ્મોમાં 10 દિવસમાં બોર હાલવાની વાત કરી હતી। તો બોર એ સાહેબને કીધું હતું એ ખરું અમને કે તમને બોર મળી જાય એમ। અને પછી આ બધી મિટિંગો અમે એ દિવસ શાળામાં જ્યાં તો શાળામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમને કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ